ઇતિહાસ, વારસો અને સાંસ્કૃતિક ધરોહર જાણતા હશે. તો મિત્રો, આ ગામનો ઇતિહાસ મહાભારત કાળમાં પણ જોવા મળે છે, જે ભદ્રાવતી નગરી અને હાલનું ભદ્રેશ્વર ગામ અને અહીં ચોખંડા મહાદેવ, જૈન તીર્થ, રોકડિયા હનુમાન, બુદ્ધની પ્રાચીન વાવ અને દાનેશ્વરી જગડુસા સાથે સંકળાયેલ ઇતિહાસ આ ગામની સાંસ્કૃતિક વારસાની સાક્ષી પૂરે છે. ભદ્રેશ્વર ગોધરા તાલુકાનું એક ગામ છે અને ગાંધીધામથી 30 કિલોમીટર અને ગોધરાથી 25 કિલોમીટર અંતરે આવેલ છે. ચાલો આજે આ ઐતિહાસિક ગામની ઐતિહાસિક ધરોહરના દર્શન આ અમારી સિરીઝ મારફતે કરાવીશું. તો વિડીયોમાં જોડાઈ રહેજો. અને આપણે આવી પહોંચ્યા છે એક્ઝેક્ટ ભદ્રેશ્વર ગામમાં અને અહીંયાથી આપણે આજે જશું ચોખંડા મહાદેવ, તેનું પૌરાણિક નામ છે દાનેશ્વર મહાદેવ. તો ભદ્રેશ્વર ગામથી બસ આગળ જે રસ્તો રહે છે તે ચોખંડા મહાદેવનો છે અને આપણે આજે અહીંયા મંદિરે જઈ અને આ મંદિરના દર્શન કરીશું. તો વિડીયોમાં છેક સુધી જોડાઈ રહેજો મિત્રો. દર્શન કરીને જઈએ. કેટલું વખરા 50 કિલોમીટર અવધી વખરા. તો મિત્રો, આવી પહોંચ્યા છે આપણે ભગવાન મહાદેવની નગરીમાં ચોખંડા ધામ ખાતે. તો આ સીડી ચડી અને આપણે મંદિરના અંદર પરિસરમાં પ્રવેશ કરીશું. તો ચાલો તમે સૌ મારી સાથે અને આપણે મહાદેવના દર્શન કરીશું. તો ચાલો મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે કચ્છના ભદ્રેશ્વર ખાતે ચોખંડા મહાદેવ દર્શન કરવા. તો ચાલો તમને આજ બતાવીશું અહીંયાનું આ મંદિર, આ મંદિર વિશેની માહિતી. ચોખંડા મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે જઈએ અને મંદિરના અંદર મહાદેવના દર્શન કરીશું. તો ચાલો. મંદિરના પ્રવેશ દ્વારમાં પહોંચતાની સાથે જ નંદી ભગવાનના તમને અહીંયા દર્શન થઈ રહ્યા છે. નંદી ભગવાનના દર્શન કરીને અંદર ગર્ભગૃહમાં આપણે પહોંચી ગયા છીએ અને ભગવાન ભોળિયાનાથના દરબારમાં આવી ભગવાન ભોળિયાનાથના દર્શન કરી અને અહીંયા તમે ધન્યતા અનુભવો છો. ખૂબ અલૌકિક અને આધ્યાત્મિક અહીંયા દર્શન ભગવાનના કરીએ છીએ આપણે અને અંદરથી ખૂબ જ આધ્યાત્મિક એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને અલૌકિક અને અદ્ભુત અનુભૂતિ અહીંયા થઈ રહી છે ભગવાનના દરબારમાં. તો મિત્રો, સૌને હર હર મહાદેવ, જય ભોલેનાથ.